દરેક જગ્યા પર બે છે તે બધાને પૈસા પણ અમે આપ્યા. અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી. એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો. 2000 એકર જેટલી જમીન બોગસ સરકાર બનાવીને સોદાઓ થયા છે. તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ. તમે જેમને સાંભળ્યા ને એ ઉમરગામના ધારાસભ્ય છે રમણ પાટકર. ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે અને ગામની અંદર ચાલતી સરપંચોની ચૂંટણીમાં તેઓએ એવું નિવેદન આપ્યું કે તમારા ગામની અંદર 2,500 વીઘાએ જમીન કે જેનો ગોટાળો થયો છે મને ખબર છે. તમારા ગામના સરપંચને મેં રૂપિયા આપ્યા છે કેમ કે મને મળવા આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી આપણે ત્યાં એટલા માટે થાય છે કે ત્યાં લોકોના કામ થાય, ગામના એ લોકોના કામ થાય, ગામના એ લોકોની નાની નાની સમસ્યાઓ દૂર થાય, ન કે ત્યાં રૂપિયા આપીને ખરોત પરોતની રાજનીતિ થાય, કે ન ત્યાં ધારાસભ્યને ખબર હોય કે એમના ગામની અંદર આટલા વીઘા જમીનનો ગોટાળો થયો છે તેમ છતાંય ધારાસભ્ય જાહેરમાં બોલે કે આ થયું છે મને ખબર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર 2 વિધાનસભાની પેટા ચૂંટણીની સાથે સાથે ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી છે. ગુજરાતની એ 5,000 કરતાં પણ વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને એ ચૂંટણીની અંદર કેટલીક જગ્યાએ ચૂંટણીએ સમરસ થઈ તો કેટલીક જગ્યાએ ચૂંટણીઓ મતદાન ચાલી રહ્યા છે. આ તમામની વચ્ચે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનું એક વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. લોકો એવું કહી રહ્યા છે કે રમણ પાટકરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, પરંતુ એમનું નિવેદન જોતા એવું નથી લાગી રહ્યું કે તેમને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ત્યાં ઉપસ્થિત એ અનેક લોકોએ ત્યાં હાજર હતા અને તેમની વચ્ચે તેમને નિવેદન આપ્યું કે તમારા ગામની અંદર 2 લોકો ઊભા છે, એક ભાજપ સમર્થિત છે અને સામેવાળો ઉમેદવારે મને મળવા નથી આવ્યો એટલે કોંગ્રેસ સમર્થિત છે. તમે કેવી રીતે નક્કી કરી શકો કે સામેવાળો કોંગ્રેસનો છે અને તમને જે મળવા આવ્યો એ જ ભાજપનો છે? તમને જે મળવા આવ્યો એ ગામના લોકોના સારા કામ કરશે, તમે કેવી રીતે નક્કી કરી શકો? તમને ખબર છે ગામની અંદર 2,500 વીઘા જમીનની અંદર ગોટાળો થયો છે, તો તમે ધારાસભ્ય પદ ઉપર બિરાજમાન છો, તમે પ્રશ્નોનું નિરાકરણ ના લાવી શકો? તમને મળવા આવે અને તમે ચૂંટણી પ્રચાર માટે પૈસા આપો, તમને મળવા ના આવે અને તમે પૈસા ન આપો અને તમને જે મળવા ના આવે એવું તમે માની લો કે કોંગ્રેસનો ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર જીતીને આવેલા તમે એ વિસ્તારના ધારાસભ્ય છો. સાહેબ તો એવું પણ નિવેદન આપે છે કે અમારા સમર્થનની અંદર જે હશે ને એને અમે ગ્રાન્ટ આપીશું, એ ગામની અંદર વિકાસના કામો થશે એમ. તો બાકી બીજા ગામોની અંદર વિકાસના કામ ન થાય? આ તો કેવી તમારી ઉમરગામની અંદર તાનાશાહી. 22 જેટલી ગ્રામ પંચાયતોની અંદર ઉમરગામ વિસ્તારની અંદર ચૂંટણી છે, જેમાં 20 જેટલી ગ્રામ પંચાયતોની અંદર એ ચૂંટણી છે, બાકી 2 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને એ પણ એવું કહે છે કે બંને જે સમરસ થઈને ભાજપ શાસિત છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર કોણ ભાજપ, કોણ કોંગ્રેસ ને કોણ આમ આદમી પાર્ટી, ગામની અંદર થતી એ ચૂંટણી એ ગામના લોકો અને ગામના પ્રશ્નો માટે એ ચૂંટણી થતી હોય છે અને એમાં પણ આ સાહેબ આવું નિવેદન આપે છે. સાંભળો એ સાહેબનો 6 મિનિટનો વિડીયો. આમ તો એવું કહે છે કે લોકોએ બફાટ કરી ગયા. સાહેબ બફાટ નથી કરી ગયા, સાહેબ જાણી જોઈને બોલ્યા હોય ને એવું જ લાગે છે. જુઓ તમે. વર્ષો જૂના કાર્યકર અને જેમણે પ્રમુખ તરીકે 3 વાર સેવા આપી છે અને આજે તમારા ગામની અંદર પણ પ્રભારી તરીકે જેમને અમે જવાબદારી સોંપી છે એમાં ઉપસ્થિત થયા માન્ય શ્રી કનુભાઈ સોપાલજી, તાલુકા પંચાયતના માન્ય સભ્ય અમારા મહેશભાઈ આહિર, મંડળ સમિતિના પૂર્વ મહામંત્રી રામદાસભાઈ ભટ્ટા અને અમારા કાર્યકર માન્ય શ્રી ઉમેશભાઈ, અમારા
સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે. અહીંયાના પંચાયતના તમામ ઉમેદવારો અગાઉ આ વિસ્તારની અંદર કામ કરતા અમારા મુખ્ય કાર્યકરો અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેલા આપ સૌ યુવાનો, આપ સૌને પણ ખબર હશે કે પંચાયતની ચૂંટણી એટલે ગ્રામ પંચાયતનો વિકાસ કરવા માટે હાડ સમાન છે, હૃદય સમાન છે. અને એટલા માટે અમે બધાને જ કહ્યું હતું, આ તાલુકાની અંદર 22 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે, એમાં 2 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને 20 ની અંદર ચૂંટણી છે. જ્યાં જ્યાં પણ અમારા બંને ઉમેદવારો લડતા હોય તો હવે એ જગ્યા પર જતા નથી અને જવાના પણ નથી, કારણ કે લોકશાહીની અંદર બધાને જ ઉભા રહેવાનો અધિકાર છે અને લડે તેમાં પણ કોઈ જાતનો વાંધો નથી. પણ પડગામમાં બન્યું એવું છે જે વર્ષોથી લોકોને અનાજ નહીં આપતા, અનાજ માટે લોકોને મુશ્કેલી પડે છે. આ ગામને કમસે કમ 2,500 એકર જેટલી જમીન બોગસ સરકાર બનાવીને સોદાઓ થયા છે, વેચાઈ ગઈ છે. અહીંયા રમવા માટેનું જે મેદાન હતું તેમાં પણ બીજી એક્ટિવિટી થઈ રહી છે. તો એવા બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે સમરસ ગ્રામ પંચાયત હોય તો બધા સાથે મળીને એનો નિકાલ થઈ શકે. પરંતુ આ સાઈડમાં મુદ્દા રાખી અને વર્ષોથી આ બધાએ જેને સહકાર નહીં આપ્યો છે એવા ચંદ્રકાંતભાઈની પેનલમાં અમારા પણ કેટલાક કાર્યકરો ઘૂસી ગયા, પેનલ બનાવી અને હવે લડવાના છે. લડવા માટે તક છે જ, પણ જ્યારે આ પડગામ ગામની અંદર કેટલી બધી મુશ્કેલીઓ હતી, જ્યાં જ્યાં આપણે ઉભા રહ્યા છે. અહીંયાની અંદર મેં જ્યારે રાઉન્ડ કર્યો ત્યારે અહીંયાના ખેડૂતોએ પોતે પોતાના ગામના વિકાસ માટે પોતાના ઘર સુધી મુશ્કેલી નહીં પડે એટલા માટે રસ્તા માટે પોતાના ખજૂરીના ઝાડ પણ કાપીને લોકોએ અહીંયા આપ્યું છે. અને એવા સુંદર વિકાસના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલા લોકો જ્યારે હોય ત્યારે આપ તમારે બધા સમજવાનું છે કે આ 2 પૈકી તમને ઉમેદવાર કયો જોઈએ. ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો ટેકેદાર છે, સરપંચ તરીકે ઉભો રહ્યો છે અને પેનલ પણ એને ઉભી રાખી છે. પણ કામ તો તમારે જ કરવાનું છે. અને લોકશાહીની અંદર જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય. અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે, ધારાસભ્ય પાસે કે આપણા MP પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ. અને એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ. હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું. દરેક જગ્યા પર 2-2 છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા. અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી. એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો. બાકી અમે તો જાહેર કર્યું 2 લડતા તો બધાને પૈ આપવાના, સમજ્યા ને. પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાનો નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ? કઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો. અને એટલા માટે તમારે હવે સમજવાનું છે, મતદાર તમે છો. તમે જે બરાબર સમજીને તમારો પવિત્ર મત, અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને એને પેનલને તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા 3 તો મોટા મેજર પ્રશ્નો છે. તમારા કંટ્રોલનો મોટો પ્રશ્ન છે,
તમારો દરિયાઈ ધોવાણનો અહીંયા વોલ દિવાલ અને રમતગમત કરવા માટેનો પ્રશ્ન છે. તમારે અહીંયા એક જે સોસાયટી બની ગયેલી છે સરકારી જગ્યાની અંદર એને દૂર કરવા માટેનો પ્રશ્ન છે. એમાં 3-4 પ્રશ્ન મહત્વના છે. પણ હું આશા રાખું છું કે વર્ષોથી આ કામ અમારે પડખે રહ્યું છે, ભાજપ સાથે રહ્યું છે અને આ વખતે પણ તમે ચોક્કસ સારી રીતે સહયોગી બનીને હવે તમારી પાસે રહ્યા 2 દિવસ, આજે તો નીકળી ગયો બરાબર. 21 અને 22 એ દરમિયાન તમે ઉમેશભાઈને મદદ કરજો, એમના પેનલને મદદ કરજો. જ્યાં પણ સગા હશે ત્યાં તમે મોકલજો, કહેજો કે રમણભાઈ આવીને કહી ગયા છે તો એટલા માટે આપણે બધાએ એમને ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર ઉમેશભાઈને આપણે મત આપીશું અને પેનલને મત આપીશું. આપણને ઘણો બધો ફાયદો થશે. આ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર છે. ધારાસભ્ય પદ પર બિરાજમાન છે, તેમ છતાંય તેમને શું બોલવું અને શું ન બોલવું ને એ ખ્યાલ નહોતો. લોકો એવું કહી રહ્યા છે કે જીભ લપસી તેમને બફાટ કર્યો. જાણી જોઈને આપેલું નિવેદન હોય ને એ પ્રકારનું નિવેદન આ લાગી રહ્યું છે. કેમ કે 6 મિનિટ સુધી તેઓ બોલ્યા છે. એક વાત તેમને ખ્યાલ છે, તેમના વિસ્તારની અંદર શું ગોટાળા થઈ રહ્યા છે, કેટલી જગ્યાએ ગોટાળા થયા, શું થયું, બધી જ ખ્યાલ છે. કયો ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત છે, કયો ઉમેદવાર ભાજપ પ્રેરિત છે, બધું જ એમને ખ્યાલ છે. ધારાસભ્ય હોવા છતાંય આ પ્રકારનું નિવેદન આપ્યું છે તેમને. આ રમણ પાટકરનું નિવેદન. ધારાસભ્ય છે, તેમને ખ્યાલ છે એમના વિસ્તારની અંદર આટલા ગોટાળા ચાલે છે, તેમ છતાંય તેઓ ચાલવા દે છે. હવે શું કાર્યવાહી થાય છે ને ગોટાળાને લઈ અને આ વિડીયો વાયરલ થયો તેને લઈને એ જોવું રહેશે. કેમ કે વિસ્તારની અંદર ગોટાળો થયો છે, ખુદ ધારાસભ્યએ સ્વીકાર્યું છે. હવે વલસાડ જિલ્લા કલેક્ટર અથવા ઉમરગામ વિસ્તારના એ પ્રાંત અધિકારી, જે કોઈ પણ અધિકારી હોય, એ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને આ કાર્યવાહી બાદ શું કઈ પ્રક્રિયા એ ધ્યાને લેવાય છે એ જોવું રહેશે. અને ભારતીય જનતા પાર્ટી પણ શું કાર્યવાહી કરે છે એ જોવું રહેશે. તમારું શું માનવું છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.